નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા નસવાડી તાલુકાના સિંધડિયા ગામે અશ્વિની નદી ઉપર લો લેવલના કોઝવે ઉપરથી પાણી વહેતા 600 જેટલા લોકો ઘરોમાં રહેતા મજબૂર બન્યા હતા. સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. મોહલ્યો મન મૂકીને વરસી રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા સિંધડિયા ગામમાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. નસવાડી તાલુકાના સિંધડિયા ગામે અશ્વિની નદી ઉપર આ લો લેવલના કોઝ ઉપર ભારે વરસાદ પડે તો 2-3 દિવસ સુધી પાણી ઉતરતું નથી. ગામમાં જવા માટે બીજો કોઈ રસ્તો નથી. શાળાએ ગયેલા વિદ્યાર્થીઓ ઝડપથી ઘરે પરત ફર્યા હતા. નસવાડી તાલુકાનું સિંધડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. રિપોર્ટર રફીક ટણીવાલા, છોટાઉદેપુર. આ ગામ છે અમારું સિંધડિયા, અને આ ગામમાં અમારે આ કોઝવે વારંવાર આવી જાય છે. તો અમારે જે નસવાડી, કવાંટ, છોટાઉદેપુર, બોડેલી જવા માટેનો મેઇન રસ્તો છે. આ કોઈ બીજો રસ્તો છે નથી. તો અમારે અનાજ કરિયાણાની દુકાનમાં બી ભાકા લેવા જવું પડે છે. તો અમારે 600-700 માણસની વસ્તી છે. તો એમ કે 700 માણસની વસ્તી હોય એટલે આ કોઝવે ઓછો થાય નહીં. ત્યાં સુધી અમારે જેટલો આ 500-600 માણસ છે એ અંદર ઘરમાં બેસી રહેવું પડે છે. તો આ સરકારને માંગ છે કે અમારે કે આ કોઝવે થોડો ઊંચો કરવા અમારી માંગ છે. અત્યારે કેટલા લોકો ગામ અંદર ફસાઈ ગયા? અત્યારે ફસાયેલા 600 જેવા ફસાયેલા છે. હવે કેટલા દિવસ સુધી રોકાવું પડે? આ તો જ્યાં સુધી વરસાદ ચાલુ રહે ત્યાં સુધી અંદરના અંદર રહેશે. કારણ કે કોઝવે જ્યાં સુધી ઓછો નહીં થાય ત્યાં સુધી અમારે અંદર રહેવું પડે છે. અમારું નામ ઈશ્વરભાઈ ચંદુભાઈ રાઠવા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.